આપણે સૌ જાણીએ છીએ કે ગેલિલિયો ગેલિલી એ શોધેલા ટેલિસ્કોપથી અને જાતે બનાવેલા ટેલિસ્કોપથી તેણે ગુરુના 4 ચંદ્રમા એટલે કે 4 ઉપગ્રહોને શોધ્યા હતા. પછી કાળક્રમે ધીમે 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 ગેલિલિયો ગેલિલી પછી શોધેલા એના દૂરબીન એટલે કે ટેલિસ્કોપની અંદર ઘણા ફેરફાર થતા ગયા અને ગેલિલિયો પછી આવેલા એડવિન હબલે 19મી સદીની અંદર બહુ મોટું ટેલિસ્કોપ બનાવ્યું અને જ્યારે એને ટેલિસ્કોપ બનાવીને જ્યારે બ્રહ્માંડની શોધખોળ ચાલુ કરી ત્યારે એણે જોયું કે આપણને દૂર અંતરિક્ષમાં દૂર દૂર દેખાતા જે તારાઓ છે હકીકતમાં તારા નહીં પણ ગેલેક્સી છે, એટલે તારાઓના ઝુમખા. અને એણે બનાવેલું ટેલિસ્કોપ એટલે કયું? હબલ ટેલિસ્કોપ. હબલ ટેલિસ્કોપ તમને બાજુની આકૃતિમાં બતાવેલું છે. ત્યારે હબલ ટેલિસ્કોપથી ત્યારે જોયું ત્યારે બ્રહ્માંડના અણસુલઝા રહસ્યો ધીમે 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 સુલઝાવા માંડ્યા અને ત્યાર પછી ખબર પડી કે દરેક તારાઓના ઝુમખા એટલે કે ગેલેક્સીઓ એકબીજાથી બહુ જ દૂર જઈ ગઈ છે. અને દૂર જઈ રહી હોય તો આપણે વિચાર કરીએ કે ભાઈ દૂર ક્યારે જાય? તમે દિવાળીની અંદર ફટાકડા ફોડતા જોયા હશે. ત્યારે એક ફટાકડો આકાશમાં જઈને ઉડે છે અને ધમાક દઈને ફૂટે છે. દરેક એના અંદર રહેલા મલબા એટલે કે ફટાકડાની સામગ્રી એકબીજાથી દૂર જાય છે. તો હબલે પણ એવો વિચાર કર્યો કે જો આ બધી ગેલેક્સીઓ એકબીજાથી દૂર જતી હોય તો ભૂતકાળમાં તે બધી એકત્રિત હોવી જોઈએ અને એક થયેલી જે આખી ગેલેક્સી છે એ બહુ ટાઈમ પહેલા એક ધડાકા સ્વરૂપે વિખરાઈને બ્રહ્માંડમાં આ દૂર દૂર જતી હોવી જોઈએ. તો એ ધડાકાને એને નામ આપ્યું બિગ બેંગનું. અને બિગ બેંગની આકૃતિ આપણને અહીંયા બતાવેલી છે કે અહીંયાથી આપણને ખબર પડે છે કે આજથી કેટલા 13.77 બિલિયન વર્ષ પહેલા આખું બ્રહ્માંડ એક બિંદુમાં સમાવિષ્ટ હતું અને કાળક્રમે એ બિંદુનો અનંત તાપમાન અને અનંત દબાણ હતું અને કાળક્રમે એ ફૂટ્યું અને બહુ દૂર દૂર સુધી કયા ગેલેક્સીઓના સ્વરૂપે, તારાઓના સ્વરૂપે અને પછી ધીમે ધીમે ઠંડા પડતા પડતા ગ્રહોના સ્વરૂપે ફેલાયું. એ આકૃતિમાં આપણને બતાવેલું છે કે ભાઈ એને કેટલો સમય કે ભાઈ 13.77 બિલિયન વર્ષ જેટલું લાગ્યું. થેન્ક યુ વેરી મચ.